नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 10 માં આજે સ્વાધ્યાયના દાખલાના લેક્ચર છે મિત્રો। પહેલો સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે જોઈએ છે, જેની અંદર પહેલો એક્ઝામ્પલ મિત્રો જોઈએ। 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર ઉપર આપાત થાય છે, તો પરાવર્તિત અને બી વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધો। આવૃત્તિ ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક આપણે લેવાનો છે મિત્રો 1.33। આપેલી કિંમતો લઈ લઈએ। મ્યુ કહીએ કે ઈટા કહેવાય 1.33 છે। લેમડા 589 નેનોમીટર એટલે 589 ગુણ્યા 10⁻9 મીટર કહી શકાય। સી છે પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે। તો પહેલો પોઈન્ટ લઈએ આપણે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ। તો એના માટે તરંગ લંબાઈ લેમડા 589 નેનોમીટર લીધા, તો 589 ગુણ્યા 10⁻9 મીટર। તો આવૃત્તિનું સમીકરણ આપણે લઈએ છીએ મિત્રો। આવૃત્તિનું સમીકરણ શું કહીએ? તો આવૃત્તિ બરાબર એફ બરાબર સી અપોન લેમડા। શું કહીએ? સી અપોન લેમડા, અને એનું સાદુરૂપ આપીને આપણે જવાબ લઈ શકીએ છીએ મિત્રો। તો દેખજો કેટલો આવે છે, સમજજો। તો તમે જોઈ શકો છો એફ બરાબર સી અપોન લેમડા। સી કેટલા લઈએ? 3 × 10⁸ ભાગ્યા લેમડા 589 ગુણ્યા 10⁻9। સાદુરૂપ આપી શકાય મિત્રો 0.00509 ગુણ્યા 10⁻17 આપણને મળે છે। પોઈન્ટ ખસેડીએ 3 ડિજિટ મિત્રો, તો એફ બરાબર આપણને મળે છે 5.09 ગુણ્યા 10⁻+14 હર્ટ્ઝ જેટલી આપણને ઝડપ પ્રાપ્ત થાય છે। આ મળી ગયું આપણને આવૃત્તિનું સમીકરણ મિત્રો। તો હવે આગળ દેખજો મિત્રો કેવી રીતના શું થાય છે એ ઘટના આપણે જોવા જઈએ। તો સમજો મિત્રો, એની અંદર આપણે જોઈએ વક્રીભૂત પ્રકાશ માટે લઈએ। તો ચલો સમજો વક્રીભૂત પ્રકાશ માટે કેવી રીતના શોધી શકાય એની વાત કરીએ। તો સમજો વક્રીભૂત પ્રકાશ લઈએ છે, તો જેની અંદર લેમડા બરાબર લેમડા ડેશ અપોન ઈટા। હવે આ સમીકરણ ક્યાંથી આવ્યું? તો ઈટા બરાબર સી અપોન વી લેજો। સીની જગ્યાએ એફ લેમડા અને વીની જગ્યાએ એફ લેમડા ડેશ। એફ ઉડી ગયા, તમે જોઈ શકો છો એફ કેન્સલ। વધ્યા કેટલા? લેમડા અપોન લેમડા ડેશ। લેમડા ડેશને કરતા બનાવો, કારણ કે માધ્યમની તરંગ લંબાઈ શોધવી છે। તો લેમડા અપોન મ્યુ થશે 589 ગુણ્યા 10⁻9 ભાગ્યા 1.33। કેલ્સીમાં સાદુરૂપ આપજો મિત્રો, તો આપણને જવાબ જોવા મળશે। કેટલો જોવા મળે છે? 4.42 ગુણ્યા 10⁻7 મીટર જેટલો જવાબ જોવા મળે છે મિત્રો। તો આ રીતે આપણે જવાબ લાવી શકીએ છીએ। આવૃત્તિ પર આધાર રાખતા નથી। કોના ઉપર આધાર રાખતા નથી? આવૃત્તિ પર આધાર રાખતા નથી। આવૃત્તિ કેવી છે? તો અચળ રહે છે મિત્રો। આવૃત્તિ કેવી છે? અચળ રહે છે। તો તમે જોઈ શકો છો એફ ડેશ બરાબર 589 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ થાય છે। આવૃત્તિ એટલી ને એટલી જ રહે છે માધ્યમમાં, કારણ કે માધ્યમ એક જ છે। વક્રીભૂતમાં તરંગ લંબાઈ બદલાય, આવૃત્તિ કેવી રહેશે? સમાન। હવે ઝડપની વાત કરીએ, માધ્યમ બદલાય તો ઝડપ બદલાય। વી ડેશ બરાબર સી અપોન ઈટા। ઈટા બરાબર સી અપોન વી પરથી આપણે જે લાયા હતા સમીકરણ એનો ઉપયોગ કર્યો। ઈટા બરાબર સી અપોન વી, એનું સાદુરૂપ આપીએ તો વીને કરતા બનાવો। સી અપોન ઈટા 3 × 10⁸ 1.33 સાદુરૂપ આપો તો આપણને કિંમત મળશે વી ડેશ બરાબર 2.25 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ જોવા મળે છે। આપણો અહીંયા પહેલો એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો। આગળ દેખજો, ચલો મિત્રો સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ દેખો। એના અંદર કેવી રીતના શું થાય છે રકમ દેખજો દરેક મિત્રો। સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ, નીચે આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર શું હશે? તો પહેલો પ્રશ્ન એ છે મિત્રો। દેખજો એમાં શું કીધું છે? બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ। તો બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતા ઉદ્ભવતા તરંગોના તરંગ અગ્રનો આકાર થિયરીમાં સમજાય તો મિત્રો કેવો હોય? ગોળાકાર હોય છે। કેવો હોય છે? ગોળાકાર હોય છે। તો હવે આગળ આપણે જોવા જઈએ છીએ બી પ્રશ્નની વાત કરીએ મિત્રો। બીમાં દેખજો શું કહેવા માગે છે, સમજજો। બી પ્રશ્ન એ ઉપર સ્ટાર્ટિંગમાં છે, તો આપણે સ્ટાર્ટિંગમાં જતા રહીએ મિત્રો। તો ચલો બીમાં ધ્યાન રાખો શું કહેવા માગે છે, સમજજો। બી પ્રશ્નમાં તો બીમાં આપણને કીધું છે બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જે
બિંદુવત ઉદ્ગમમાં તેના કેન્દ્ર ઉપર મૂકેલો છે. બિંદુવત ઉદ્ગમમાં કઈ જગ્યાએ મૂકેલો છે? તેના કેન્દ્ર પર ઉપર મૂકેલો છે. તો મિત્રો સમતલ કેવા તરંગો રચાય છે? એના અંદર સમતલ તરંગ અગ્ર રચાય છે, કારણ કે જ્યારે બહિગોળ લેન્સ ના મુખ્ય કેન્દ્ર પર કઈ જગ્યાએ મૂકે? બહિગોળ લેન્સ છે એના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતા કિરણો કેવા બને છે? તો સમાંતર બને છે. કેવા બને છે? તો સમાંતર હોય છે, જેના તરંગ અગ્રો સમતલ હોય છે. તરંગ અગ્રો કેવા હોય? સમતલ હોય છે. ચલો મિત્રો સીમાં દેખજો. દૂર રહેલા તારાઓના પ્રકાશના તરંગો અગ્રનો પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ કયો છે? પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ કેવો દેખાય છે એની વાત કરીએ મિત્રો. તો ચલો દેખજો, પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ કહીએ તો એના દ્વારા કેવા તરંગો રચાય? તો સમતલ તરંગ અગ્રો હોય છે. કેવા હોય છે? સમતલ તરંગ અગ્રો. કારણ કે ખૂબ જ મોટા અંતરે ગોળાકાર તરંગ અગ્રો સ્થાનિક રીતે સમતલ હોય છે. જેમ જેમ દૂર જઈએ ને એટલે કેવા થઈ જાય મિત્રો? સમતલો હોય છે. અને તેના કિરણો સમાંતર હોય છે. તેના કિરણો કેવા બની જાય મિત્રો? સમાંતર હોય છે. દાખલા તરીકે સૂર્યમાંથી આવતા કિરણો અનંત અંતરે પૃથ્વી પર સમાંતર કિરણો જોવા મળે છે, જેને તરંગ અગ્રો કેવા હોય છે? તો સમતલ હોય છે. જેના તરંગ અગ્રો કેવા હોય મિત્રો? સમતલ હોય છે. તો અહીંયા આપણે સ્વાધ્યાયના બીજા એક્ઝામ્પલની અંદર એ, બી અને સી પ્રશ્નનો આપણે અભ્યાસ કર્યો મિત્રો. હવે આગળ આપણે ત્રીજા એક્ઝામ્પલ તરફ જઈએ છીએ મિત્રો. ત્રીજા એક્ઝામ્પલની રકમ દેખજો મિત્રો, શું કહેવા માગે છે એની વાત કરીએ. તો ત્રીજા એક્ઝામ્પલની રકમ જોઈએ. ચલો મિત્રો ધ્યાનથી રકમ ઉપર ધ્યાન રાખજો, કેવી રીતના શું કહેવા માગે છે. ત્રીજો એક્ઝામ્પલ, એમાં પણ પેટા પ્રશ્નો આપ્યા છે. એ કાચનો વક્રી ભવનાંક 1.5 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? ઝડપ શોધવાની છે. ઈટા બરાબર 1.5. સી કેટલા લેવાના? 3 × 10⁸. વી શોધો. તો ઝડપનું સમીકરણ ઈટા બરાબર સી અપોન વી પરથી કાચમાં ઝડપ પ્રકાશની વી બરાબર સી અપોન ઈટા કિંમત મૂકો. 3 × 10⁸. ઈટા બરાબર સી અપોન વી હતા, વીને કરતા બનાવો. સી અપોન ઈટા 3 × 10⁸. ઈટાની જગ્યાએ 1.5. સાદુરૂપ આપીએ મિત્રો. કેટલો જવાબ જોવા મળે છે સાદુરૂપ આપતા? તો તમે દેખજો કેલ્સીમાં તમારે સાદુરૂપ આપવાનું એટલે આપણને જવાબ જોવા મળે છે. કેટલો જવાબ મળશે મિત્રો? સાદુરૂપ આપજો કેલ્સીમાં તો આપણને જવાબ મળે છે વી બરાબર 2 × 10⁸ મીટર પર સેકન્ડ મળે છે. ક્લિયર? આ તો આપણો પ્રશ્ન એ. હવે બી પ્રશ્નમાં જઈએ મિત્રો. બીમાં દેખો શું કહેવા માગે છે, થિયરિકલ છે, સમજો. બી પ્રશ્ન, શું પ્રકાશની કાચની ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના, તો રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમી ગતિ કરશે? તો ચલો મિત્રો એની વાત કરીએ. તો અહીંયા આપણે કહીએ છીએ ના, સમાન નહીં હોય. શું પ્રકાશ કાચની ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? તો ના. કેમ? તો કારણ કે વક્રી ભવનાંક અને માધ્યમમાં પ્રકાશની ઝડપ એ બંને તરંગની તરંગ લંબાઈ પર આધારિત છે. કોના ઉપર? તરંગ લંબાઈ. જેમ કે ઈટા બરાબર સી અપોન વી એટલે એક તો થઈ ગયા ઝડપ ઉપર, અને એના અંદર વી આવી ગયા. પણ વી બરાબર શું કહીએ છીએ? એ વી બરાબર આપણે કહીએ છીએ સી બરાબર એફ અપોન લેમડા. તો વી બરાબર એફ અપોન લેમડા આવૃત્તિ અચરો, પણ તરંગ લંબાઈ બદલાતી હોય છે, તો બંને બદલાય છે. માટે પ્રકાશના રંગ પર હવે આપણે જાણીએ છીએ કે જાંબલી રંગનો વક્રી ભવનાંક રાતા રંગના વક્રી ભવનાંક કરતાં વધુ હોય છે. કારણ કે ઈટા બરાબર સી અપોન વી, જેની ઝડપ વધુ એનો વક્રી ભવનાંક કેવો હોય? ઓછો. એટલે આપણે કહીએ ઝડપ કોનો વક્રી ભવનાંક વધુ છે? જાંબલી રંગનો વક્રી ભવનાંક વધુ, તો જાંબલી રંગની ઝડપ કેવી દેખાય? ઓછી. કારણ કે રાતા રંગની ઝડપ વધારે છે. માટે આપણે અમુક ઘટનાઓ કહીએ છીએ, કુદરતી સૂર્યોદય થાય છે ત્યારે સૂર્યમાંથી કિરણો, સવારે ઉગતા કિરણો રાતા સ્પર્ધના દેખાય છે. કેમ? તો રાતા રંગની તરંગ લંબાઈ વધારે છે અને આપણા સુધી ઝડપથી પહોંચી શકે છે. તો રાતા રંગની ઝડપ કેવી છે મિત્રો? વધારે છે. જ્યારે જાંબલી રંગની ઝડપ કેવી છે? તો ઓછી. જાંબલી રંગની ઝડપ ઓછી થઈ તો એનો વક્રી ભવનાંક કેવો થાય મિત્રો? વધારે છે. માટે કીધું કયા રંગ કાચના પ્રિઝમમાં ધીમેથી ગતિ કરે છે? તો એ આપણને ખ્યાલ આવી ગયો. જાંબલી રંગ ધીમેથી ગતિ કરશે, લાલ રંગ ઝડપથી ગતિ કરે છે મિત્રો.
चलो देखो आगे जाइए આપણે ચોથા એક્ઝામ્પલ તરફ। चलो मित्रों देखो तीजानो थोड़ो भाग रही गयो तो ये आपणे जोई लईए। चलो देखो धारो के सफेद प्रकाशमानी जांबली प्रकाश कयो जांबली प्रकाश राता प्रकाश करता ओછી ઝડપથી गति करे છે। કોની ઝડપ ઓછી થઈ મિત્રો કરતા આગળ રાતો છે તો કોની ઝડપ જાંબલી રંગની ઝડપ ઓછી છે, જે આગળ લાસ્ટમાં પણ સમજાવી દીધું। હવે આપણે જઈએ છીએ ઉદાહરણ નંબર 4 तरफ, सॉरी स्वाध्यायના ચોથા એક્ઝામ્પલ તરફ આપણે જઈએ છીએ। तो स्वाध्यायનો ચોથો એક્ઝામ્પલ દરેક મિત્રો देखજો શું કહેવા માંગે છે સમજજો। ચોથામાં તો રકમ देखो यंगना 2 સ્લિટના પ્રયોગમાં કોનો પ્રયોગ છે यंगનો 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર। તો તમે જોઈ શકો છો d બરાબર સ્મોલ d 0.28 મિલીમીટર 0.28 ગુણ્યા 10⁻³ મીટર છે અને પડદો 1.4 મીટર दूर મૂકેલો છે। कैपिटल D बराबर 1.4 मीटर। मध्यस्थ प्रकाशित सलाका अने चौथी प्रकाशित सलाका वच्चेनु अंतर x4 1.2 सेंटीमीटर है। x4 बराबर 1.2 सेंटीमीटर मीटर एना करजो 1.2 गुण्या 10⁻² मीटर है। तो प्रयोग में वपरायेल प्रकाश की तरंग लंबाई शोधो। लेमडा बराबर प्रश्न केवी रीतना शोधी शकाय छे मित्रों तो समझो एने आपणे शोधीए। किंमतो पहला रिमूव करूँ छूँ बधा टीक करेला अने एना जवाब में आपणे नीचे तरफ जाइए। आपणे शोधवानी छे तरंग लंबाई। तो अंतर आप्युं छे चौथी सलाका है तो चौथी सलाकानो आपणे उपयोग करी अने शोधी शकाय। समीकरण याद करो प्रकाशित सलाका माटे कयुं समीकरण हतुं मित्रों तो एनो आपणे उपयोग करीशुं। तो चलो देखो मध्यस्थ प्रकाशित सलाकानो मध्य बिंदुथी एनु अंतर एनमी प्रकाशित सलाकानु समीकरण कયું લઈએ છે xn बराबर n લેમડા d कैपिटल D अपॉन स्मॉल d n ની જગ્યાએ 4 મૂકી દો x4 बराबर 4 લેમડા d अपॉन स्मॉल d। चलो લેમડા ने करता बनाओ तो x4d अपॉन 4d क्या ये छेदમાં कैपिटल D। चलो किंमत मुकाओ x4 કેટલા છે તો ઉપર देखજો 1.2 गुण્યા 10⁻²। तो આપણે મૂકી દીધા गुणिया स्मॉल d 0.28 गुणिया 10⁻³ અને છેદમાં 4 ગુણ્યા d કેટલા છે 1.4। એનું સાદું રૂપ મિત્રો આપો કેટલું જોવા મળે છે સમજજો। તો લેમડા બરાબર આપણને જોવા મળશે देखજો લેમડા બરાબર કેટલા મળે 6 ગુણ્યા 10⁻7 મીટર જોવા મળે છે, જેને એંગસ્ટ્રોમ કહેવાય તો 6000 એંગસ્ટ્રોમ આપણે કહીએ છીએ। तो एकदम सहेलो एक्जाम्पल है मित्रों चौथी प्रकाशित सलाका। तो सलाका यंगना प्रयोग है तो शरतो खास याद रखवानी मित्रों। हवे आगर जाइए छे स्वाध्यायनो पांचमो एक्जाम्पल मित्रों। पांचमानी रकम देखो शू कहेवा मांगे छे समझो। पांचमानी रकम देखजो मित्रों शू कहेवा मांगे छे एनी वात करिए। तो पांचमामां रकममां आपणने आप्युं छे मित्रों स्वाध्यायनो पांचमो लेमडा जेटली एक रंगी तरंग लंबाई धरावता प्रकाश साथे करेला यंगना स्लिटना प्रयोग में પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમડા જેટલો થાય ત્યાં तीव्रता के એકમમાં છે। તો જ્યાં પદ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની तीव्रता કેટલી હશે એ શોધવાનું છે મિત્રો। તો આપણે ધારી લઈએ જવાબમાં મિત્રો। અહીંયા જવાબ સ્ટાર્ટ કરીએ છીએ તો देखજો धारो कि I1 बराबर I2 बराबर I अने बंने प्रकाशना तरंग वच्चेनो करा तफावत केटलो कहीए फाई छे। तो परिणामी तीव्रतानुं समीकरण जे R समांतर बाजू चतुष्कोण आपणे भण्या था R सदिश बराबर A सदिश प्लस B सदिश एना परथी R बराबर √A² प्लस B² प्लस 2AB cos थीटा एना आधारे अहींया तीव्रतानो उपयोग करीए छीए। धारो कि विद्युत सदिशो E सदिशोनो उपयोग परथी परिणामी तीव्रतानुं समीकरण लावीए छीए। ये सीधું સ્વીકારેલું છે થિયરી માં આવેલું નથી મિત્રો। તો યાદ રાખજો I बराबर I1 प्लस I2 प्लस 2 √I1 I2 cos phi છે, જેના અંદર હવે પદ તફાવત આપણે ધારો કે લેમડા હોય પદ તફાવત કેટલો લઈએ લેમડા તો કરા તફાવત કેટલો થશે 0 કારણ કે લેમડા બરાબર 2π લેવાનું 2π એટલે 0 કહી શકાય 180 અંશ સॉरी 360 અંશ જેને 0 રેડિયન લઈ શકાય। cos 0 કેટલા થાય 1। તો આપણું સમીકરણ આ રીતે બનશે મિત્રો। તો ચલો એના સાદુ રૂપમાં જઈએ। ફાઈ મળી ગયો तीव्रताનું સમીકરણ લઈ લીધું અને પછી
લેમડા પદ તફાવતની વાત છે. તો ચલો ઉપર દેખજો, આગળ જઈએ છીએ મિત્રો, જેની અંદર આપણે સાદું રૂપ લઈશું. સાદું રૂપમાં ખાસ ધ્યાન રાખજો દરેક મિત્રો. તો ચલો દેખો, જેની અંદર IR બરાબર, ચલો કિંમત મૂકો, I પ્લસ 2 અંડર રૂટ I સ્ક્વેર cos 0. cos 0 કેટલા? 1. તો I પ્લસ I 2 I સ્ક્વેરનો I થઈ જશે. તો દેખો 2I, I પ્લસ I તો 2I પ્લસ 2I કૌંસમાં 1. તો કેટલા થઈ ગયા ટોટલ? 4I. IR બરાબર 4I, જેને K કહીએ છીએ, જે તીવ્રતા છે એને શું કીધા? K બરાબર 4I. તો I બરાબર કેટલી તીવ્રતા મળી આપણને કહેવું હતું? I બરાબર K/4 થાય છે. કેટલા થાય? I બરાબર K/4 થશે. હવે એનો પદ તફાવત આપણે બદલીએ છીએ મિત્રો. કેટલો આપ્યો છે આપણને રકમમાં? દેખો, જ્યારે પદ તફાવત મિત્રો λ/3 થાય છે ત્યારે એનો કરા તફાવત phi બરાબર 2π/3 રેડિયન જેટલો થશે. બરોબર? તો કરા તફાવત બરાબર 2π/λ ગુણ્યા પદ તફાવત, એનો ઉપયોગ કરીને પણ આપણે લાવી શકીએ છીએ. ક્લિયર? લેમડાની કિંમત મૂકજો એટલે પદ તફાવત λ/3, λ ઉડી ગયા, 2π/3 નો આપણે ઉપયોગ કરી શકીએ. IR બરાબર, ચલો દેખજો, IR બરાબર I પ્લસ 2 અંડર રૂટ I સ્ક્વેર cos 2π/3. 2π/3 નું સાદું રૂપ આપો તો પાઈ માઇનસ π/3. 3 લસા લેજો, 3 પાઈમાંથી પાઈ જાય તો 2π/3 આવી ગયા એના એ સાદું રૂપ. હવે દેખજો, પાઈ હોય તો વિધેય બદલાશે નહીં, એટલે cos π/3. અને કયા ચરણમાં જાય? 180 માં બાદ કરીએ એટલે બીજા ચરણમાં. બીજા ઓલ એસ સાઇન છે એટલે ઓલરેડી કેવા આવશે? માઇનસ. સાઇન છે ને કોસ છે તો કેવા આવે? -1/2. તો આપણે -1/2 મૂક્યા છે. દેખો 2I પ્લસ 2I કૌંસમાં 1/2 તમે જોઈ શકો છો. મૂકી દીધા. 2 કટ, 2 શું થશે મિત્રો? કટ થશે. અહીંયા જોઈ શકો છો, આ 2 અને આ 2 કટ થઈ ગયા. વધ્યા કેટલા? -I. 2I માઇનસ I એટલે કેટલા આવ્યા? I. તો IR બરાબર કેટલા થયા? I, જેને K/4 આપણે કહીએ છીએ મિત્રો. તો અહીંયા આ લેક્ચરની અંદર પહેલો લેક્ચર હતો સ્વાધ્યાયના દાખલાનો, ચેપ્ટર 10નો. કયો લેક્ચર હતો મિત્રો? પહેલો, જેની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 1 થી સ્ટાર્ટ કરી 5 એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કર્યો. કેટલા? 5. જેના અંદર આ એક્ઝામ્પલ તમારી નોટબુકમાં લખી મિત્રો તૈયાર કરજો. આગળના એક્ઝામ્પલો આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું અને જોતા રહીશું મિત્રો. ખાસ તમારી નોટબુકમાં તૈયાર કરતા રહેજો. તો આટલા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં બીજા એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.